જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું ચોટીલા ચામુંડમાનો ઇતિહાસ। તો મિત્રો, જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। સૌરાષ્ટ્રના રાજકોટ પાસે ચોટીલાનો ડુંગર આવેલો છે, જેની પર મા ચામુંડા બિરાજમાન છે। રોજના હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા અહીં આવે છે અને આશરે 650 જેવા પગથિયા ઉપર ચડીને જાય છે। આ મંદિરમાં સમગ્ર ભારતમાંથી લોકો દર્શનાર્થે આવે છે। ચામુંડા માતાના મંદિરમાં ઘણા પરચાઓ માતાએ પૂર્ણ કર્યા છે। કહેવાય છે કે ચોટીલાના ડુંગરે મા ચામુંડા હાજરા હજુર છે। ચોટીલાના ડુંગર પર લખેલો મા શબ્દ જાણે સૌ કોઈને માની હયાતીનો અહેસાસ કરાવે છે। ચોટીલાનો ડુંગર જ્વાળામુખી પ્રસ્ફોટનથી બનેલો ડુંગર છે। આ ડુંગર ઉપર મા ચામુંડમાનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે। જય મા ચામુંડા બોલતા ભક્તો ડુંગર ચડે છે। મા ચામુંડનું નામ લેતા જ સુરક્ષા, શાંતિ અને સમૃદ્ધિનો અહેસાસ થાય છે। દેવી ભાગવત અનુસાર એવું કહેવાય છે કે હજારો વર્ષ પહેલા અહીં ચંડ અને મુંડ નામના બે રાક્ષસો હતા, જેઓ અહીંના આજુબાજુના લોકોને ખૂબ જ ત્રાસ આપતા હતા। તે ત્રાસથી બચવા માટે લોકોએ અને ત્યાંના રહેતા ઋષિમુનિઓએ તથા દેવોએ આદ્યશક્તિની આરાધના કરી। ત્યારે આદ્યશક્તિ પ્રસન્ન થયા। માતા આદ્યશક્તિએ બંને રાક્ષસોનો વધ કરવા માટે 2 સ્વરૂપ ધારણ કર્યા અને આ બંને રાક્ષસોનો વધ કર્યો માટે ચંડ-મુંડ વિનાશિની મા ચંડી ચામુંડા કહેવાયા। મા આદ્યશક્તિએ 2 સ્વરૂપ ધારણ કર્યા હતા, તેથી જ ચોટીલામાં માતાજીની પ્રતિમા દ્વિમુખી છે। ભક્તો ચોટીલાની તળેટી પરથી શ્રીફળ, ચુંદડી અને પ્રસાદ સહિતની પૂજા સામગ્રી લઈને જય મા ચામુંડના નાદ સાથે ચોટીલાનો ડુંગર ચડે છે। ચોટીલાનો ડુંગર ચડવા ઉતરવાની અલગ અલગ વ્યવસ્થા મંદિરમાં છે। 100 પગથિયા ચડતા જ પીવાના પાણીની વ્યવસ્થા આવે છે। આ ઉપરાંત ભક્તોને તકલીફ ના થાય એ માટે પગથિયા ઉપર છાપરા પણ નાખવામાં આવ્યા છે। પગથિયા ઉપર જ સૌથી પહેલા મહાકાળી માનું મંદિર આવે છે। મહાકાળી માના દર્શન કરીને ભક્તો એમની યાત્રા આગળ વધારે છે અને પગથિયા ચડીને સીધા ચામુંડા માના ગર્ભગૃહમાં પ્રવેશ કરે છે। માતા ચામુંડાની 64 ચોગણીઓમાં અને 81 તાંત્રિક દેવીઓમાં મુખ્ય ગણના થાય છે। જે કોઈ વ્યક્તિ અહીં દર્શન કરવા આવે છે તેને માતાજીના પરચા અચૂક મળે છે અને માતાજીની સામે મસ્તક ઝુકાવીને પરમ આનંદની પ્રાપ્તિ કરે છે। એવું પણ કહેવાય છે કે જો કોઈ વ્યક્તિ ઉપર મેલી વસ્તુઓનો પ્રયોગ કરીને કોઈ તેમને હેરાન કરતું હોય તો માત્ર ચામુંડા દેવીના દર્શનથી જ માં રક્ષા કરે છે। ખાસ કરીને મંદિરના પાછળના ભાગ પર માનતા પૂર્તિ કરવા માટે સિક્કાઓ ચોંટાડવામાં આવે છે। એવું કહેવાય છે કે સાચા મનથી ભક્તો અહીં સિક્કો ચોંટાડે અને તેમનો સિક્કો જો અહીં ચોંટી જાય તો તેમની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે। માતાજીનું વાહન સિંહ છે। સિંહ ઉપર પણ કંકુ અર્પણ કરવાનું પણ વિશેષ મહાત્મય છે। ચોટીલામાં રોજના હજારો ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે। વહેલી સવારથી સાંજની આરતી સુધી ડુંગર પર ભક્તોની અવરજવર રહે છે, પરંતુ સાંજની આરતી બાદ પૂજારી સહિત તમામ લોકો ડુંગર પરથી નીચે ઉતરી જાય છે। મંદિરમાં પૂજારી પણ રોકાતા નથી। માત્ર માતાજીની મૂર્તિ સિવાય કોઈ પણ મનુષ્ય ત્યાં ફરકતું નથી। એની પાછળ પણ એવી માન્યતા છે કે આજના દિવસે પણ કાલભૈરવ સાક્ષાત મંદિરની બહાર ચોકી કરે છે અને માતાજીની રક્ષા કરે છે અને સાથે રાત્રે ડુંગર પર સિંહ પણ ફરતો જોવા મળે છે। માત્ર નવરાત્રિના દિવસોમાં જ
પૂજારી સહિત 5 વ્યક્તિઓને ડુંગર પર રહેવાની માતાજીએ મંજૂરી આપી છે. મહત્વનું એ છે કે માં ચામુંડાની સવારી સિંહ છે. એક હાથમાં ત્રિશૂળ અને તલવાર જેવા શસ્ત્રો માતાના હાથમાં હોય છે. માં ચામુંડાનો નિવાસ વડના વૃક્ષ પર હોવાનું મનાય છે. ચોટીલાના ડુંગર ટ્રસ્ટના પૂજારી પણ કહે છે કે જો ડુંગર ઉપર કોઈ રાત્રિ રોકાણ થાય તો તેની પવિત્રતા ન જળવાઈ રહે, એટલા માટે ત્યાં કોઈ પણ રોકાણ શક્ય નથી અને કોઈએ પણ રાત્રિ રોકાણ કરવાનું રહેતું નથી અને અમે પણ રાત્રે ત્યાં રોકાતા નથી. અહીં દર વર્ષે આસો માસની નવરાત્રિના 8મા નોરતે ડુંગર પર નવચંડી હવન કરવામાં આવે છે. નવા વર્ષના પ્રારંભથી લાભ પાંચમ સુધી પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો આવે છે. કોઈ પણ સામાન્ય તહેવારોમાં પણ ભક્તોનો ઘસારો અવિરત ચાલુ જ રહે છે. આ ઉપરાંત પૂનમ અને રવિવારને દિવસે પણ ભક્તોનો મેળો ઉમટી પડે છે. જે કોઈ પણ વ્યક્તિ ચામુંડમાના દર્શન કરી લે તેના જીવનભરના તમામ દુઃખો દૂર થાય છે અને દર્શન કરીને ભક્તો ધન્યતા અનુભવે છે. તો મિત્રો, આ હતો ચોટીલા ચામુંડમાનો ઇતિહાસ. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.